સ્પીડ ઓફ 75 રેડી. ફરિયાદ પક્ષે આરોપીની ઉપર જે આરોપ મૂકેલા છે તે આરોપ સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષના સિરે રહેલી છે અને ફરિયાદ પક્ષે તે પુરાવાથી નિઃસંગપણે પુરવાર કરવો પડે, જે માટે આ કામે ફરિયાદ પક્ષે ફરિયાદીને સાબિત કરવા સારું આ 25થી ફરિયાદી રમણજી વિસાજી ઠાકોરને સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે. આ સાહેબ પોતાની જુબાનીમાં આ 26થી ફરિયાદ રજૂ રાખેલ છે અને જણાવેલ છે કે તેઓ સિલજ અમદાવાદ ખાતે રહે છે. તેઓની પાસે પોતાના વપરાશ માટે એક મોટરસાઇકલ હીરો હોન્ડા પેશન પ્લસ છે, જેનો GJ1FD 8309 તેઓના કામે ધંધાના અર્થે તેઓ તેમને કાયમી ઉપયોગ કરે છે. તારીખ 11/4/2013 રોજ તેઓ સવારે આશરે 8 વાગે તેઓના ઘરેથી થલતેજ ચોકડીએ તેઓનું મોટરસાઇકલ GJ1FD 8309 નું લઈને મજૂરો લેવા નીકળેલ અને તેઓનું મોટરસાઇકલ સિલજ ફાટકથી થલતેજ તરફ જતા ત્યારે બાગબાગ પાર્ટી પ્લોટ 4 રસ્તા આવતા આશરે 8-10 જેટલો સમય થયો હશે. ત્યારે તેઓની ડાબી બાજુએથી એટલે કે બાગબાન પાર્ટી પ્લોટ તરફથી એક કાર પૂર ઝડપે આવેલ અને તેઓ 4 રસ્તા ક્રોસ કરી થલતેજ તરફ જતો હોય. આ કાર ચાલક કે જેના ચાલક એક સ્ત્રી હતા અને માઇક્રો કંપનીની ગાડી GJ1KO 2972 હતો. તેના કાર ચાલકે તેઓને જોરદાર ટક્કર મારતા તેઓને મોટરસાઇકલ સાથે રોડ ઉપર પટકાયેલ અને તેઓને ટક્કર વાગતા ટક્કર મારનાર ગાડીની લેડીઝ ચાલક પણ ઊભી રહી ગયેલ અને જે કાર લાલ કલરની માઇક્રો કંપનીની હતી, જેનો GJ01KO 2972 હતો, જેના ચાલક તેઓને અકસ્માત થતાં ત્યાં ઊભા રહેલ. અકસ્માત થતાં તેઓના બંને પગે વાગેલ. આ અકસ્માત થયો તે વખતે આ માઇક્રો ગાડીની પાછળ એક રિક્ષા ચાલક કે જે તેઓના ભત્રીજો હતો, જેનું નામ કનુજી ગોદાજી ઠાકોર હતું, તેણે તેઓના ભાઈ પોપટજી વિસાજીને બોલાવતા તેઓને ખાનગી વાહનમાં સારવાર સારું સ્મૃતિ હોસ્પિટલમાં લાવેલ. સદર ગાડીનો નંબર તેઓ તથા તેમના ભત્રીજા તેમના ડાબા પગે ફ્રેક્ચર થયેલ તેમજ ડાબા હાથે કોણીના ભાગે છોલાયેલ તેમજ શરીરે બેઠો માર વાગેલ. આમ તેઓએ ઉપરોક્ત નંબરની ગાડીના ચાલક સામે કાયદેસરની હકીકતો જણાવી હાલની ફરિયાદ આપેલી. તેઓને કોર્ટમાં રેકર્ડમાંથી અસલ ફરિયાદ બતાવવામાં આવતા જેમાં તેઓની સહી ઓળખી બતાવેલ છે, જે અસલ ફરિયાદ પુરાવામાં રજૂ દાખલ 8/26થી રજૂ કરવામાં આવેલ છે. આ કામના આરોપીને તેઓ ઓળખી બતાવે છે, તેમણે જોએ ઓળખતા હોવાનું જણાવે છે, જ્યારે આરોપી તરફેની ઉલટ તપાસ જણાવે છે કે